માળિયાહાટીના માં રૂદ્રેશ્વર મહાદેવ શિવ મહાપુરાણ માળિયાહાટીનામાં આજથી રૂદ્રેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં તારીખ 23/4 થી તારીખ 1/5/24 સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરેલ છે। આ પ્રસંગે આજે સવારે માળેશ્વર મંદિરેથી વાજતે ગાજતે આજના રાજમાર્ગો ઉપર એક વિશાળ પોથયાત્રા નીકળી હતી। વિવિધ વિસ્તારોમાં ફરી રૂદ્રેશ્વર મંદિરે પહોંચી હતી। મહાપ્રસાદના ભોજનના દાતા સ્વ જીલુભાઈ લખાભાઈ સિસોદિયા હસ્તે હરસુરભાઈ સિસોદિયા અને જીવાભાઈ મોકાભાઈ કાગડા દ્વારા 9 દિવસ સુધી ભોજનની મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। કથાના વક્તા પદે પરમ પૂજ્ય સાધ્વીજી યોગીની દેવી ગોસ્વામી બિરાજી કથાનું રસપાન કરાવશે। માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો।
હા બોલો. હમીરસિંહ સિસોદિયા ક્ષત્રિય સમાજના આગેવાન છું. આજરોજ માળેશ્વર મંદિરેથી રુદ્રેશ્વર મંદિરે જે શિવપુરાણ બેસવાનું છે એમની પોથી યાત્રા નીકળી છે. આજે 7મું શિવપુરાણની શરૂઆત થઈ રહી છે. ત્યારે હું ધર્મની જનતાને વિનંતી કરું છું કે ખૂબ જ બહોળી સંખ્યામાં એમનો લાભ લે અને જે આ ધર્મ પુરાણ ચાલુ થયું છે શિવપુરાણ એમાં ખૂબ જ લાભ લે. આ શિવપુરાણની અંદર હરસુલભાઈ જીલુભાઈ લખાભાઈ સિસોદિયા પરિવાર તેમજ જીવાભાઈ મોકાભાઈ કાગડા પરિવાર તરફથી ભોજનની જવાબદારી સ્વીકારી છે અને 9 દિવસ સુધી એમના તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તો માળિયાની ધર્મપ્રેમી જનતાને હું વિનંતી કરું છું કે આ શિવપુરાણમાં બહોળી સંખ્યામાં લાભ લે અને પ્રસાદનો લાભ લે. જય ભોલેનાથ, હર હર મહાદેવ.